નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને ફિકર આપની સાથે હું છું માનસી સોની। ફિકરમાં આજે વાત સૌથી પહેલા આરોગ્યની કરવી છે। ગામડાઓમાં હોસ્પિટલની સુવિધાઓ વધે, દર્દીઓને હાલાકી ઘટે એ માટે સરકાર પ્રયાસ કરતી હોય છે, પણ એ હોસ્પિટલ બન્યા પછી ત્યાં ડોક્ટરો અને સાધનો પૂરતા છે કે નહીં એ જોવાની કોઈ દરકાર કરતું નથી। છોટાઉદેપુરની જ વાત લઈએ તો અહીંના અંતરિયાળ વિસ્તારમાં સરકારી દવાખાનું તો છે, પણ તેમાં 4 મહિનાથી ડોક્ટર્સ જ નથી। હવે તમે જ કહો, આ દવાખાના પર દર્દીઓ જઈને કરે શું? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરતા જોતા જ કેટલું સુંદર અને સુઘડ મકાન લાગે છે। આ જોઈને એમ થાય, વાહ, લોકોના આરોગ્યની ચિંતા કરીને કેટલી સરસ સુવિધા ગામમાં ઊભી કરાઈ છે, હે ને? પણ તો પછી આ શું? આ ગામ લોકો ક્યાંથી આવી ગયા અને તેઓ બોલી શું રહ્યા છે? આ અંગે આ સરહદીય વિસ્તારમાં આવેલા ભોરદા ગામે જ્યારે TV9ની ટીમ ખરાઈ કરવા પહોંચી તો હોસ્પિટલ પર તાળા લટકતા જોવા મળ્યા। લોકોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને તેમની વ્યથા જણાવવા લાગ્યા। સરહદી વિસ્તારની અંદર આવેલું આ હોસ્પિટલ છે, જે લાખોના ખર્ચે અદ્યતન રીતે બનાવવામાં તો આવી છે, પરંતુ અહીંના જે વિસ્તારના જે ગરીબ આદિવાસી છે તેમને તેની સેવાનો લાભ નથી મળી રહ્યો। આપ જોઈ શકો છો કે આજે અહીં ઘડી જે લોકો ઉભા છે તે કોઈ અહીં ઘડી ઇલાજ કરવા માટે નથી આવ્યા, પરંતુ જ્યારે TV9ની ટીમ આ ગામની મુલાકાતે પહોંચી ત્યારે તેમની વ્યથા પોતે જણાવવા માટે અહીં ઘડી ભેગા થયા છે। તો વાત એમ છે કે આ આરોગ્ય કેન્દ્ર માત્ર દેખાડાનું છે। ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પહોંચી તો છે, પણ અડધી અધૂરી। મકાન તૈયાર છે, પણ ડોક્ટર્સ અને સુવિધા બંને ખૂટે છે। મૂળ તો ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી। તે સમયે લોકોને એવું હતું કે તેમની મુસીબતનો અંત આવી ગયો, પણ જ્યારથી આ 2016-17 થી આ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે ત્યારથી અમુક દિવસે ડોક્ટર આયા છે અને નથી આયા, અને હમણાં તો અમે 4 મહિનાથી ડોક્ટરનો ચહેરો જ નથી જોયો। તો અમે કેવી રીતે ડોક્ટર અહીંયા આ હોસ્પિટલમાં ડોક્ટર ના હોય તો અમે સારવાર કેવી રીતે લઈ શકીએ? સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે આદિવાસી વિસ્તારમાં આ વિકાસ કર્યો છે, તે વિકાસ કર્યો છે, પણ અહીંયા વિકાસના નામે ખાલી નામ બોલાય છે, પણ એનો વિકાસ થયો નથી। કાયમ અમે જોતે પણ ડાક્ટર તો અમારી હાજરીમાં જોયા જ નથી। શું કરો, આ ખોટું છે? આ ડોંગરનો ફરિયાદ તો પૂરો કરે છે, અમે જાણીએ જ છે, પણ ખરેખર ડાક્ટર અમારા સરકારમાં ગુજરાતમાં ડાક્ટરે નહીં એવું અમારા મનમાં લાગે। આના હમણાં ભોરદા સ્ટાફ અમારી સમજમાં લાગે, કોઈ બીજો નહીં। હમણાં ગુજરાતમાં ડાક્ટર ખરેખર નહીં, અમારા ભોરદામાં સ્ટાફમાં એટલે અહીં નહીં, તો ગુજરાતમાં નહીં હોય તો નહીં મોકલે એવું અમારાથી ઈચ્છા થાય ને। છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા આ ભોરદા ગામે લોકોને આરોગ્ય કેન્દ્ર હોવા છતાં આરોગ્યલક્ષી સેવાઓ નથી મળી રહી, જેને કારણે તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર મધ્યપ્રદેશ સુધી લાંબા થવું પડે છે। આમ ગુજરાતના લોકોને પોતાના ઈલાજ માટે મધ્યપ્રદેશ જવું પડે એ કમનસીબી નહીં તો બીજું શું છે? અને બીજું કે મધ્યપ્રદેશમાં તક સાધુ ખાનગી ડોક્ટરો તો તૈયાર જ બેઠા છે અહીંના મજબૂર દર્દીઓને ખંખેરવા। માણસ બીમાર હોય, અહીં ડોક્ટર ના આવે તો MP માં લઈ જવું પડે। MP અહીંથી સાહેબ અમારે આમ તો ચાંદપુર જવું પડે તો 5 કિલોમીટર થાય છે। અહીંયા નાના દવાખાના છે, MP માં સારવાર ના થાય તો છોટાઉદેપુર જવું પડે ડાયરેક્ટ, તો તઈ 32 કિલોમીટર થાય છે અમારે। તો એનો ખર્ચો કેટલો થાય છે? એક તો માણસ બીમાર હોય એમને લઈ જવાની તકલીફ કેટલી પડે છે। કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે સક્ષમ હોતા નથી, તેઓ અહીંથી 35 કિલોમીટર દૂર છોટાઉદેપુર કે પછી 125 કિલોમીટર દૂર વડોદરા ખાતે સારવાર માટે બસમાં જતા રહે છે। અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામમાં રસ્તા સારા નથી, જેને કારણે 108ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો, અને માનો કે એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી બીજી હોસ્પિટલ પર જ જવું પડે છે। તો પછી સવાલ એ છે કે લાખોના ખર્ચે બનાવેલી હોસ્પિટલનો મતલબ શું? આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા છતાં લોકો દુવિધામાં કેમ? શું ગુજરાતના લોકોને મધ્યપ્રદેશમાં સારવાર લેવા જવાનું? છેવાડા સુધી આરોગ્ય કેન્દ્ર બની ગયું, પણ ડોક્ટર્સ ક્યાં? કેમ ડોક્ટર્સ અહીં ડ્યુટી બજાવવા નથી માંગતા?
ગરીબ દર્દીઓ માટે ડોક્ટર સેવા ન બજાવી શકે? ગામડાઓમાં ફરજિયાત સેવા આપવાના નિયમો ન બની શકે? જિલ્લા આરોગ્ય અધિકારીની પણ ડોક્ટર્સની અછતની કબૂલાત. જિલ્લામાં 85 ડોક્ટરોની જગ્યાએ ફક્ત 40 જ ડોક્ટર્સ. અહીં મુકાયેલા ડોક્ટર્સ પોતાની તરત જ બદલી કરાવી લે છે. સારવાર કરનારા ડોક્ટર અહીં આવવા જ તૈયાર નથી. હાલમાં જ ભોરદા ગામે પણ ડોક્ટરને મૂકવામાં આવ્યા હતા, જો કે તેઓ પણ હાજર થયા નહીં. ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે. તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું. કોશિશ કરો એ સારી જ વાત છે, પણ કેટલો સમય થઈ ગયો? ક્યારે લોકો સારવાર મેળવશે? સરકારી તંત્રના અધિકારીઓ કે શાસકો જો આ અહેવાલ જોતા હોવ તો આ ગરીબ આદિવાસીઓની સામે જુઓ, તેમની મજબૂરી સમજો અને તેમની ફિકર કરો. એવું જ આ લોકો ઈચ્છી રહ્યા છે. આ વિસ્તારના પરિસ્થિતિને લઈને સરકાર જાગે અને આ વિસ્તારના લોકોની ફિકર કરી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીં ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ રહી છે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.